આજ મને કેટલી ખુશી છે, હું હમણાં નવરી થઈ જઈશ. યશવી બાય. ને જો 9 ને 11 થઈ છે અને 11 વાગે ને ત્યાં વિડિયો કોલ જશે. સોફિયા સેમ Also ready. અને થઈ જાય કેમ Come લાગે? fast. No. Not a science, baby. Not a science. નો પોસિબલ. Not. બિગ ઇશ્યુ કે તો No. This is a big mistake. લલી વાહી તું કરે અને હાજી કઈડે Ah, ચાલે. but, આવું તમને આવડતું નતું મેં બોલતા શીખ. ભાઈ ગુડ મોર્નિંગ. રિમ્પલ બેન જો એનું રોજનું કામ ચાલુ કરી દીધું છે ને આપણે છે ને રેકોર્ડ બ્રેક કરી નાખ્યો ભાઈ. રેકોર્ડ બ્રેક. રિમ્પલ શું કર્યું બેન? રેકોર્ડ તોડી નાખ્યો. શું? આજે બહુ એટલે વહેલા કર્યું ઉઠીને મેં? નાઈ લીધું. કેટલા વાગે બહુ વહેલા છે? 8 વાગે. 8 વાગ્યામાં તો ભાઈ રેડી નાઈ ધોઈને તૈયાર થઈને હવે તો ટિફિન બનાવે એટલી વાર હતો આ થેલો ભરાય ને એટલે બે ભાઈ ને બે ભાઈ રેડી બે ભાઈ નથી બે ભાઈ રેડી નથી. હા યાર જો નાઈ ધોઈને એમાં તૈયાર શું છે, અમે આજ છે ને આખી રાત તમને ભાઈ હુવા નથી દીધા. તમે સવારે વહેલા ઉઠજો કહીને વહેલા ઉઠાડી દીધા. ખોટું બોલે એ છે. મને તો હાસી નથી હોવા દીધો. ખોટી વાત એમાં છે જ નહીં જરાય. ક્યાં છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણી સા ભાખરી ને બધું ભાઈ ખવાઈ ગયું હો આજ તો. કિચન તારું થઈ ગયું તું ભાઈ બેહી જા. બધાનું ભાઈ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બને. યશવી ટિફિન માં કેમ છે આજ? પાણી વાળી દાળ. ઇન્સ્યોરન્સ લેવાય એવું છે કે પછી ઇટ્સ ઓલ ગુડ? ઓટો પેમેન્ટ ઇન્સ્યોરન્સ કરાવી નાખો. તમે રોજ જોહે. ઓટો ડેબિટ કરાવી નાખો ઓટો એમ? ડેબિટ. ના ઓકે છે, વાંધો ના ના આજ તો ઇન્સ્યોરન્સ કોમ્બિનેશન ડન છે. ઈ તો કલર કોમ્બિનેશન જ Okay, કરું. colour combination done. પૂછો મમ્મીને હું કરું છું. કલર કોમ્બિનેશન જ કરું છું. કાંઈ નહીં ભાઈ તો છે ને કિશનભાઈ એના લીધું છે ને આજ અમે રેકોર્ડ બ્રેક કરીને આ બધાને સરપ્રાઈઝ આપી છે અને આજ હવે આપણે જોવાનું છે કેટલા વાગે નવરા થાય હા, આજ 11 વાગ્યા સુધી ઘરે બેહવાનું છે અમારા સોફે સડીને. તૈયાર થઈને. તમારે તો ભાઈ જ ભાઈ, કાલે તે શું કીધું તું, તૈયાર થઈને સોફે બેસજો તો અમે નવરા કેટલા વાગે થાય ને તમે જોજો. તમે કેટલા વાગે નવરા થાય વ્લોગમાં લઈને જાઓ. અરે આગળ નવરા તો જો. આજ તો જોવાનું થાય જ છે. ઓકે ઓન પ્રૂફ. રિમ્પલ બેન નવરા અમે જો જો 11 વાગે. અહીંયા આ છોટા ગટ્ટો હોય ને એને બહુ ઓળો હોય નવરા થઈ જાવ એમ. આગળ હા. ઈ કે મમ્મી ઈ શાખવાનું હતું. ઈ કે ઈ અમે તો વેલા નવરા થઈ જાય તો અમે રોજ વેલા નાઈ લેવું, બરોબર ને? હા હા, બરાબર છે. જો રિમ્પલ બિગ સાન્સ યુ હેવ બિગ સાન્સ. જે દિવસે તમે વેલા નવરા ન થાય એ દિવસેથી અમારું નાવાનું પાછું બંધ. રેડી? ઓકે. કન્ટિન્યુટી તો રાખવાની. ક્યારેક અમે નવું કામ ખોલીએ ને તો મોડું થાય. એઝ યુઝ્યુઅલ કામ હશે તો અમે વહેલા જ નવરા થઈ જાય. તમે એ યુઝ્યુઅલ કામ પહેલા કરી નાખો, નવું કામ 11 વાગ્યા પછી કરવાનું. ઓકે. એ જ હે ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. શું થાય છે તમને? આજ મને કેટલી ખુશી છે, હું હમણાં નવરી થઈ જઈશ. યશવી બાય. ને જો 9 ને 11 થઈ છે અને 11 વાગે ને અમે ત્યાં વિડિયો કોલ જશે. પહેલા કરશું. સોફે સડેલું જોઈ બરાબર. હજી જાય કચરા પોતા અને કપડા બાકી છે ને બહુ હરખાત્યું ને તો આપણે વહેલા નવરા થઈ ગયા ને ભાઈ બતાવી દો. 9 વાગે ને આપણે નીકળી જાવી છીએ શોપ પર જવા. કિશનભાઈ તો અહીંયા ઉભા ભાઈ. રેડી ને ભાઈ? યસ રેડી. આઈ એમ also ready. અને થઈ જાય કેમ લાગે? Come fast. No. Not a science, baby. Not a science. નો પોસિબલ. Not. બિગ ઇશ્યુ કે તો No. This is a big mistake. One પકડીને ફ્રીજ દરવાજા and one put it સામાન. Okay? Not કિશનભાઈ એમ કહે છે કે એક ફ્રીજ નું બાવણું પકડી રાખે ને એક કામ કરે પછી ક્યાં જ દવર થાય ગયા. પૂછો. એવી કહેવત આવે, લલી વાહી તું કરે અને હાજી કઈડે હા, ચાલે. બસ. આવું તમને આવડતું નતું મેં બોલતા શીખવાડ્યું. હા. All credit goes to Yashvi. ઓહો. માતાજી અહીંયા શું કરે છે? માતાજી એક બહાર ગયા મંદિરે. હાલો ભાઈ માતાજી મંદિર ગયા છે ને આપણે જઈ શોપ પર ફટાફટ મંદિર જઈને મંદિર જવાનું વહેલા સવિયાર. હું તો જઈ આવું છું. રે એવો શું? અમે નવરા થઈ ગયા છીએ અને અમે આ લોકોને ચેલેન્જ આપેલું કે અમે કોલ કરશું અને 10:56 થઈ છે એટલે રીઝન અમે લેટ ફ્રી થાય ને એની પાછળનું આ બંને છે. અમારે ઘરનો કચરો બહાર નીકળે ત્યારે અમે ફ્રી થાય ને. પણ તમે લોકો કયો છે એમાં નવરા થઈ ગયા, માથું ઓળી લઈને મોઢા ધોઈ લીધે નવરા ન થાય, નાયું સૌ એ કઈ નાયા હો નાયા. બે વાર નાયું. બે વાર નાયા. આમ જો ખરખા ખરખા અને અમે નાઈ લીધું ને પેંડાય પેંડાય વળી ગયા જો. સી અરે વાહ. ડન. એવું ન હોય, ઘરનો કચરો બહાર જાય ને આમ ઘરમાંથી પછી ઘર સાફ થાય.
આ કચરો હમણાં આવે બતાવ ઊભી રહે નીચે ગયો છે કચરો. હા ઈ તમે બે દેશમાંથી માવો આવ્યો તો ને તે પેંડા વાળું છે. વાળો છો હા. તો માવાના પેંડા બની ગયા છે કોઈને ખાવા હોય તો આવી જજો શોપ પર બહુ ટ્રાફિક છે. કિશનભાઈ કેમ એટલું બધું ટ્રાફિક છે આજ? ઓફર ભાઈ અડધી કિંમતમાં માલ આપી દઈએ 850 વાળી પેર 800 માં 2 પીસ આપીએ બરાબર 800 રૂપિયામાં 2 પેર આમ જો બતાવો ક્રાઉડ બતાવો 800 માં 2 છે. જો આ બધું કલેક્શન છે. જો આ બધું કલેક્શન છે. આ બધું 800 ની 2, 450 ની 1 બરાબર. મસ્ત મજાનું પ્યોર કોટન. આ બધા જો સિલેક્શન કરે છે. કેટલા લીધા બેન? કેટલા પીસ લીધા? 3 થઈ ગયા. હજી એક જ નાખો એટલે ફાયદામાં થઈ જાય. હમણાં નાખી દઈએ એક એડ કરી દો છો ને પાકો. હાલો મોકલજો આજુબાજુ વાળાને. 2-3 દિવસ સેલ છે. આ સ્ટોક છે ત્યાં સુધી. સ્ટોક પૂરો થાય એટલે પૂરું. જો ભાઈ નવી એન્ટ્રી છે એટલી બધી કસ્ટમરની. એટલે તમે વિડીયો જોતા હોય તો કાલ આવી જજો. કાલ બી સેલ છે. 800 ની 2 પીસ. જો 800 માં 2 પીસ ને પ્યોર કોટન હો. એવું નથી કે નાખી દીધા જેવું. મસ્ત મજાનું પ્યોર કોટન મટીરિયલ રહેશે. આ બધી આઈટમ છે. કેટલા પીસ આપ્યા રબુડી? થાકી ગયા બધા. જો કેશ કાઉન્ટર પર બી એટલી ટ્રાફિક છે. બધાએ મસ્ત મજાનું સિલેક્શન કરી લીધું. તમે આવજો ફટાફટ. બાકી કહેતા નહીં રહી ગયા. બધા ઓફર વાળા પીસીસ છે. ઓકે બેન તમે કેટલા લીધા? એ બેન કેટલા લીધા? 2 લીધા તો હજી લઈ લો બીજા. પછી વિનાઈ જશે. હવે ભાઈ સેલ માટે નવો રેક આવી ગયો છે તો નવો સ્ટોક આવી જાય બરાબર આવો અંદર આમ જો ભાઈ બતાવો માલ અરે સાગરભાઈ આ શું છે? આ ભાઈ સેલ ની તૈયારી છે. માર સેલ કરતા સસ્તું કલેક્શન. સમજો સાગરભાઈ ફૂલ આમ કામકાજમાં છોટી ગયા છે. હાલ છે ને ભાઈ આજ તો સેલ હતો જ તેને એમાં ફૂલ રિસ્પોન્સ છે ને બધા લઈ ગયા છે. કાલ પાછા આવજો. કાલ નવું ટ્યુનિક કોટ સેટ વર્ક વાળા બધા 1800 રૂપિયાની રેન્જ વાળા મળે ને એવા બધા ઓફરમાં આવવાના છે. ફટાફટથી આવજો ને વિઝિટ કરજો. પછી નો કહેતા કે અમે રહી ગયા. બરાબર ભાઈ યશવી આ તો હું તો નહોતી એકલા છે ઘરે. હું બનાવીશું જમવાનું? ચા ને ભાખરી. ભાઈ ચા વિના મને શેન નો આવે. ઈવડો ઈ ચા હો ભાઈ. જો મસ્ત મજાનો હાથે બનાવવાનો છે આપણે ચા. યશવીનો નહીં. હાથે બનાવેલો ચા, દૂધ ને ભાખરી. કોકને યારે વાતું કરે છે અને ભાખરી બને છે. કેટલા ગ્રહ વાળી બનાવવાની યશવી? ગણી લ્યો છો અહીંયા કેટલા કરો છે. કોમેન્ટ કરવામાં કેટલા ગ્રહ છે ભાખરીમાં. અને આજે આપણો એકદમ પ્યોર કડક ચા જે મેં બનાવ્યું. ઉકાળવા હોય ને ઉકાળવાનો એ જ મેન હોય. એમ ન હોય ને હલાવવાનું હોય ને એવું હોય હાથે. કોમેન્ટ કરો ભાઈ ચા ઉકાળેલો સારો હોય કે ઉકાળા વગરનો? ઉકાળેલો સારો હોય પણ અને બાકી તો જો મસ્ત મજાના પેંડા બન્યા છે. એ યશવી પેંડા તો બરાબર છે પણ આજ કેટલી ઉઘરાણી કેટલી થઈ આજ? તમે જાઓ છો ને હમણાં રોજ ઉઘરાણી કરવા? આમ જોતા આ બાજુ કેટલી ઉઘરાણી થઈ. ચા પીવા જાવ છો ને રોજ પછી બધા 100-200 આપે. ઉઘરાણી જ કહેવાય ને. હે યશવી કે તો ખરા કેટલા છે? આજનું કલેક્શન નથી બહુ ખાસ. તોય કેટલા પાણીપુરીના? ભાઈ યશવી સરસ મજાની ઉઘરાણી કરે છે હમણાં. રોજ ચા પીવા જવાનું હોય 100-200 ની ઉઘરાણી કરીને આવે છે અને રોજનું કલેક્શન 1000-1500 થઈ જાય છે. આજ મંદી છે થોડી. એટલું બધી કરતા તમે એટલા બધી જગ્યાએ સાતાય નથી. આમ જવું પડે ને નજીક બરાબર છે તો પાણીપુરીનું રોજનું થાય. હા બસ ના ભાઈ બરાબર છે. મફતમાં અહીં હું ખોટા તમે મારો ભાગ પડશે હો કાયદેસર. અડધા આપણા બેન 50% તેરા 50% મેરા. બધા લીધા. ઓહો થેન્ક યુ. લાવો લો ક્યાં છે કલેક્શન? નથી જોયું. આ ટ્યુનિક ક્યાંથી લીધું છે? ઝાંખી વેસ્ટર્નમાં. ઝાંખી વેસ્ટર્નમાં આવું સારું મળે છે પ્યોર કોટનનું. અને નીચેનું એ બી ત્યાંથી ઝાંખી વેસ્ટર્નની પેર છે જો આખી.
આ બાજુ ફેર દો, આખી દેખાય નહીં. સરસ, મસ્ત મજાની પેર છે. લેવી હોય તો આવી જજો અથવા ઓનલાઈન ઓર્ડર બુક કરી દેજો ફોટો ક્લિક કરી. બાકી હાલો ચા ભાખરીની મજા લઈએ, પછી ઝાંખી લોકો આવશે, થોડીક મજા કરશું ને પછી સૂઈ જશું. ભાઈ આપણે જમવા બેઠા, ભાઈ યશવીએ સરપ્રાઈઝ આપી છે. ચા ને ભાખરી. અને આ શું છે કોમેન્ટ કરો કે કહી દેવું યશવી તું. મકાઈ સેડવો કે સેવડો? રાજકોટ બાજુનો. ભાઈ રાજકોટ બાજુનો સ્પેશિયલ મકાઈનો સેવડો છે. અને દક્ષાબેનના પેંડા. દક્ષાબેન બ્લોગ બનાવ્યો કે નહીં તમે? હારો. સેવડો કેવો લાગે? બહુ મસ્ત છે સેવડો. એમ? વાહ ભાઈ વાહ, યશવી તને તો સારું આવડતું લાગીશ. તમે ખાવ જ છો. હાલો ભાઈ બધા મકાઈનું સેવડો ને પેંડા ખાવા આવી જાવ. માવો દેહમાં જ લેવો તેના બનાવવા કે દૂધ અહીંયા પીવું? માવાના. સરસ. ચા ભાખરી મખણ ઘી ને આપણું ફિક્સ મેનુ. ઓલ ટાઈમ અને આનું કુકુ વાળું ફૂડ કઈક આવું નવું હોય. આજ કઈ કુકુ વાળું નથી. જમવામાં સેવડો કુકુ વાળું જ કહેવાય. કઈ કુકુ વાળું ન કહેવાય. સારું હાલો ભાઈ જમી લે મસ્ત. કરે છે ને આપણે મોંઘેરા મહેમાન આવ્યા છે ને યશવી શું બનાવ્યું છે? યશવી જ્યુસ બનાવ્યું છે સિક્કુનું. ભાઈ કોને કોને ભાવે એ કહેજો. આપણું તો ફેવરિટ છે પણ અત્યારે નથી પીવું, થોડુંક ઠંડુ થઈ જાય ને પછી હું પીશ. ફૂલ ઠંડુ છે પછી પીશ તોય. જગ્યા નથી એમ કયો. હા એમ. હજી જમીન ઉભો થયો છું. ઝાંખીબેન જો આઈસ્ક્રીમ લાવ્યા છે મહેમાન માટે. કોન લાવ્યા છે કોન. ઝાંખી છે ને અમને મૂકવા આવ્યા તો નિશાનને. ઝાંખી રોવા મળે ને મારા ઘર બેહવા આવવાના પરાણે લઈને આવી. વાહ ભાઈ વાહ ઝાંખી વાહ. રિમ્પલ બેન અરે પણ શું વાત છે તમારી તો. જ્યુસ બ્યુસ થપકારો થઈ. જો યશવી આવી છે ને આ બે મેચિંગ કર્યું, કેટલું મસ્ત મજાનું મેચિંગ છે. જો મેં કીધું ને ઝાંખી વેસ્ટર્ન વેર ની આ પેર છે. ઊભા થાવ ને તો થોડુંક દેખાય. કેવો મસ્ત મજાનો લુક લાગશે. ફટાફટથી છે ને તમારી દેરાણી હોય ને એને શેર કરો ને, દેરાણી હોય જેઠાણીને કરે એવી રીતે શેર કરો ને આવી ટ્યુનિંગ વાળી પેર બનાવો. જો કેટલું મસ્ત ફીલ લાગે છે. પહેરવામાં કેવું લાગે છે રિમ્પલ બેન? બહુ મજા આવે છે. બહુ મજા આવે. બનાવો પણ શગુનમાં આવીને બનાવો, કેમ કે આવી વસ્તુ આ ક્વોલિટી શગુનમાં જ મળશે. બરાબર. અને આ રેટમાં એકદમ મીડિયમ રેન્જ, બધા અફોર્ડેબલ. બધા 350 માં પાટલું, 350 માં બાટલું, 350 માં જલસા કરો. ઉનાળામાં પહેરો અને એસી છે ને શરૂ ન કરતા બિલકુલ ગરમી નહીં થાય. ખુલ્લું આવશે, એકદમ કમ્ફર્ટેબલ. કેમ દેશવી કેવું લાગે? દાંત કાઢશો એટલે મજા આવે છે એમ નહીં? આમ રિમ્પલ રિમ્પલ બેન બોલો. આ પહેરવામાં કેવું કમ્ફર્ટેબલ છે? ગરમી થાય એવું લાગે છે? સેજઈ આમ બેહવા ઉઠવામાં તકલીફ, આમ ફરમાવાઈશ હે? સાચું કેજો હોય એવું? હા સાચું, બહુ મજા આવશે. લઈ જાજો જેને પહેરવા ગમે એ. હા એમ. ઓહો, કામની સ્પીડ 2x થઈ જાય. એટલે તમારે વહેલું નવરું થવું હોય ઠેકા આ કપડાં પહેરીને નવરા છે એમ ને? વહેલા આ કપડા પહેરવાના એટલે તમને મજા જ આવે કામ કરવાની. આ કપડાં પહેર્યા એટલે વહેલા નવરા છે. આપણું કાંઈ નથી. આવા બીજા 4 લઈ જાય છે કાલ. તું રોજ વેલી નવરી થઈ જાય છે. તમે કહેતા લેતા આવજો, એમાં ધક્કો નહીં. અને અમારા ઝાંખીબેનની જો આઈસ્ક્રીમની દુકાન અહીંયા છે, જેને આઈસ્ક્રીમ ખાવું હોય કોમેન્ટ કરજો એટલે ડિલિવરી ઝાંખીબેન કરી આપશે. એ ઝાંખી બધાને આપીશ ને? એ છોકરી કેમ? આપણે વેચવા નથી, પછી બહુ બધા પૈસા આવશે તો આપણે નવા લઈ આવશું. તમારું ઘરનું દુકાન જ છે, તમે વેચો નહીં કે? ચલો ભાઈ, તો વ્લોગ અહીંયા પૂરો કરીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળશું ફરી પાછા ઝાંખી બ્યુટિક સુરત યુટ્યુબ ચેનલમાં. ત્યાં તમને મસ્ત મજાના નવા વ્લોગ જોવા મળશે. તો કેમ આપણી ચેનલમાં હું ભાઈ જો જૂના આવે છે? આ ભાઈ કેવા હું માંગે છે? આપણે રોજ નવા વ્લોગ આવે છે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ભાઈ તો શું છે, એને તો બહુ બધા સબસ્ક્રાઇબર છે. બરાબર. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે, નવી ધમાલ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.